ગાંધીનગર વિધાનસભાના પોડિયમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્નથી સન્માનિત ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઉપરાંત વિધાનસભાની સામે આવેલી બાબાસાહેબની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ તકે ઉપસ્થિત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સશક્ત દેશના નિર્માણમાં ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનું અમૂલ્ય પ્રદાન હતું। દરેકે દરેક નાગરિક સંવિધાને જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે હક અને ફરજ બંનેનું પાલન કરીને તમામ નિયમોને પોતાનું કર્તવ્ય સમજીને દેશ માટે જીવવાનો સંકલ્પ કરે। આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે પ્રમાણે મારા પહેલા મારો દેશ એ સંકલ્પ પોતાનો સંકલ્પ બનાવીને દરેક દેશવાસીઓનો સંકલ્પ બનાવવા માટે સતત પ્રેરણા આપી રહ્યા છે। સાચી શ્રદ્ધાંજલિ એ જ પ્રમાણે દરેક નાગરિક પણ કર્તવ્યનું પાલન એ પોતાની જવાબદારી છે, બંધારણીય અધિકારની સાથે સાથે ફરજ છે। તો હું માનું છું કે સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાય। આજે પુનઃ આ મહામાનવને હૃદયપૂર્વક વિધાનસભા સંકુલની અંદર રાજ્યના તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ વતી પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું।